નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। સૌથી શનિદેવનો સાડા સતી સમાપ્ત થશે। આ 3 રાશિઓને અપાર ખુશીઓ મળશે। ભગવાન શનિદેવ હવે 12 રાશિમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ ખુશ છે, જેના કારણે આ 3 રાશિઓના જીવનના બધા દુઃખ અને પીડાનો અંત આવવાનો છે। અને હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે। તે રાશિઓનું જીવન હવે બદલાવવા માટે જઈ રહ્યું છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને તે કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જુઓ। આ વિડીયો જોવાનું બિલકુલ પણ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ 3 રાજ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમને હવે શનિદેવનો આશીર્વાદ મળવાનો છે, તેમના પર ખુશી મળવાની છે। ચાલો શરૂઆત કરીએ મિત્રો। જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓમાંથી એકનું નામ શનિદેવ મહારાજ પણ છે। ભગવાન શનિદેવ સર્વોચ્ચ છે અને ભગવાન શનિદેવ સમયસર ખોટા કાર્યો કરનારાઓને સજા પણ આપે છે। હું શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મફળ આપનાર માનવામાં આવે છે। શનિદેવ એકમાત્ર એવા દેવ છે જે મોક્ષ આપે છે। ઘણા લોકો શનિદેવથી ગભરાય છે, પરંતુ સત્ય છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધાના જીવોને યોગ્ય ન્યાય આપે છે। જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। જે લોકો ખોટા કામ કરે છે, બીજાનું પાપ કરે છે, તેમને ભગવાન શનિદેવ નુકસાન જ પહોંચાડે છે। તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ભગવાન શનિદેવનો આશીર્વાદ આપવાનો છે। ભગવાન શનિદેવ તેમનાથી ખૂબ જ પ્રસન્ન છે। હવે આ 3 રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં। મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ હવે આ 3 રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે। ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોનો અંત આવવાનો છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, પૈસા અને મોટી સફળતા મળવાની છે, જેના કારણે આ રાશિઓના જીવનમાં પરિવર્તન આવશે। મિત્રો, આપને જણાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિ વિશે। નંબર 1, મકર રાશિ। મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમને નાણાકીય લાભ મળવાની શક્યતા છે। તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને વ્યવસ્થા અને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે। જેઓ નોકરી કરે છે તેમને તેમના પદોમાં પ્રમોશન મળશે। જે લોકો વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા માગે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ મળવાની તક છે। આ રાશિના લોકોને આવકમાં વધારો થશે। જે લોકો વ્યવસાય છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળવાની શક્યતા છે। તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો। ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ મકર રાશિના લોકો પર છે, જેના કારણે તમારા જીવનના બધા દુઃખ, પીડા અને દુઃખનો અંત આવવાનો છે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે। નંબર 2, મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે।
મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ ખુશ છે. તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વચ્ચે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે. જે તકો મળવાની છે, તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમારું જે પણ કામ અટકેલું હતું તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માગો છો તે તમને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનો વચ્ચે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને પૈસા લાભ મેળવવાની ઘણી બધી તકો મળશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સાથે તમારા વ્યવસાયમાં વધારો થશે. તેમની સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક પૈસા મળવાની શક્યતા છે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના ચોક્કસપણે સફળ થશે. શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે. મેષ રાશિના લોકોને સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો પણ લાભ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પણ હવે પહેલાં કરતાં સારી થશે. તમારા બાકી રહેલા કામ હવે પૂર્ણ થશે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, પૈસા અને મોટી સફળતા મળવાની છે. મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા મધુર અવાજને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર પડશે, જેના કારણે તમારી બધી જ પૈસા સંબંધિત સમસ્યા દૂર થશે અને તેની સાથે વર્ષોથી બાકી રહેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા જીવનમાં સફળતા સાથે આગળ વધશો. હવે તમે એવા ધંધા લગાવશો કે દુનિયા હવે તમારો મહિમા જોશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સરસ આવી થવાનો છે. તેથી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. સમયને તમારા હાથમાંથી જવા ન દો અને આ સમયનો ઉપયોગ કરી લો. તો મિત્રો, તમને આજના વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો, જેથી કરીને શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર સદાય માટે બની રહે. ધન્યવાદ. ફરી મળીશું.